હેલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મસ્ત સવાર થઈ ગઈ છે અને અમારે હાલત જો ઘરની. અને આ બુઝો જો હું કરીને રોજ ગાંડા શું થાય પેટમાં તો કે ઠંડી લાગે છે. તો ફ્રેન્ડ સવારમાં મસ્ત જો હું કરમાં સવારમાં ઘરની હાલત કેવી છે અમારી જો માટે નાસ્તો ચાલુ જ ચૂપ બુઝો સાલા હોય છે તોય. અને અહીંયા બજરંગદાસ બાપાની આરતી ચાલુ. મસ્ત આરતી થાય. હેલો એવરીવન, 1:30 વાગ્યા છે. ગુડ આફ્ટરનૂન. ફરી એકવાર સ્વાગત છે તમારા બધાનું. તો બસ શાક ક્યારનું આવ્યું છે અને શાક મૂકવાની તૈયારી કરું છું. શાકમાં છે વટાણા બટેટાનું શાક, રોટલી, ખીચડી. તો ફટાફટ એ કરી નાખું. બાય ધ વે ઠંડી ઓછી થઈ ગઈ છે. ચાલો ફટાફટ શાક કરી લો. સો ફ્રેન્ડ્સ અહીંયા તેલ મૂકી દીધું છે મસ્ત મજાનું. હવે શાક વઘાર નાખું. સો ફ્રેન્ડ્સ હું જાઉં છું જૂના ઘરે, કારણ કે મારે ત્યાં થોડુંક કામ છે એટલે શાક મૂકી દીધું છે. મસાપા જોશે. અને બહાર કા નજારા તો કુછ ઇસ तरह का है. કેટલા વાગ્યા છે? 1:30 થયો છે. હા છે ફ્રેન્ડ્સ, આજ તો મેં એવું સરસ જોયું કે મહિના દિવસે નહીં બગસરા જતી ત્યારે ગાયું જોયા છે. કેટલા ટાઈમ પછી રાજકોટમાં નકર અહીંયા ઓછી ગાયું જોવા મળે છે. તો બસ ગાય જોઈને મારું મન ખુશ થઈ ગયું. ચાલો અહીંયા જે મારે કામ છે એ ફટાફટ કરો. આ છે અમારું જૂનું ઘર, જે તમે તો જોયું જ છે. ચાલો ફટાફટ કામ છે કરી મકાન હમું કરવા આવવાના છે, પણ કોને ખબર કેદી આવશે. આ બધું હમું કરાવવાનું છે. સો ફ્રેન્ડ્સ મારે શેમ્પૂ થઈ જતા તો મેં સાપા લેતા આવ્યા. બાકી મોરમાં બાંધો મસ્ત તૈયાર કરે. સેલો ટેપ આવી રીતે લગાડી એટલે આપણે વિખાય જ નહીં. તો મારે એક જ જોઈએ તો મેં એક લઈ લીધું છે. ફટાફટ માથું ધોઈ લઉં. સો ફ્રેન્ડ્સ મને વાર હતી, થોડીક રસોઈ તો થઈ ગઈ છે, પણ વાર નથી એટલે મેં કીધું વચ્ચે એક આ મોટું કામ છે એ લઈ લઉં. તો માથું મેં ધોઈ નાખ્યું છે ફટાફટ. થોડીક ઠંડી લાગી ઊભી થયું, પણ ધોવાઈ જાય ને. અને કાલે જો મારે જવાય તો બહાર જવું છે. રસોઈ થઈ ગઈ છે, જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. ચાલો બધા જમવા આવી જાજો ટાઈમે. આદેશ આશ્રમ આદેશ આશ્રમ છે હે ની દવા આંખની પણ તમે બગસરાઈ લેતા અહીંયા રહ્યો. 300 રૂપિયાની ડબ્બી આવે. આંખનું તેજ વધતું હશે ને. કેપ્સ્યુલ આવે. ઉકી અંદર આવે એમ. સો ફ્રેન્ડ્સ 5 વાગ્યા છે. ચા પાણી પીવાઈ ગયા છે. કેવી છે? ઓહો આ તો દેશી જોયા નડે નહીં. બતાવો તો. દેશી આ ભૂખી કાઢીને તમે તો બહુ કડવી લાગે. એ કડવી ન લાગે. હા પાણી આપું? બરબરી પી જવાય. ભૂખી કાઢીને પીહો. આ ફાકી જેવી નીકળે અંદર કા. પણ આ કડવી છે હો. નહીં કડવી જરાય નહીં. સુગંધ તો આવે છે. મોળી લાગે. હે મોળી લાગે. આ બધે કોથમીરની ની બધી હોય. દેશી ઓહળિયા. દેશી ઓહળિયા. આદેશ આશ્રમ ઠેઠિયાને કહેવાય છે પલાવન. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ એવરીવન. તો સાંજના 6:45 થવા છે. વાસણ બધા ચડાવવાના છે ને ચા પાણીના ઉટકવાના છે ને. આ લોકો ગયા છે બહાર. તો હું તમને બતાવું બહારનું હવામાન તો બહુ જ મસ્ત છે. બજાર એકદમ રૂમઝૂમ ભરાયેલી છે. અહીંયા તો કોઈ અત્યારે છે નહીં. મસ્ત છે. આ બધું મારું કામ છે, ફટાફટ પતાવી દઉં. તો ગાઈસ ફટાફટ મારા વાસણ ચડાવી લો અને ચા પાણીના થોડાક છે એ પણ ઉટકી લો. અને પછી મને લાગે છે બહુ જ ભૂખ, કારણ કે આપણે લેડીઝ શું હોય થોડુંક ખાય ને કામ ઢગલો બંધ કરી નાખે. એમાં આપણી એનર્જી બધી ઓલી થઈ જાય છે. એટલે હું પહેલાં કામ થોડુંક કરી લઉં અને પછી થોડુંક ઓલું બનાવ્યું છે ને ચેવડો એ ખાઈ લઉં. તમારે ખાવ હોય તો આવી જાજો. ચાલો ફટાફટ પહેલાં કામ કરી લો પછી ચેવડો ખવાય ને. માતાજીના દીવા કરી દીધા છે. ફોને જરાક સેટ ઉપર રાખી મેં ત્યાં જોયું પણ અંધારું થતું હતું એટલે પહેલાં મેં કીધું તમને કહી દઉં મારું મોઢું દેખાય એમ. તો ચાલો માતાજીની આરાધના કરી લઈએ.
આરતી લઈ લેજો ફ્રેન્ડ્સ, પગે લાગી લેજો. તો ફ્રેન્ડ્સ દીવાબત્તી કરી લીધા છે, તમે બધા પગે લાગી લેજો. માતાજી બધાને સાજા કરી દે. જય માતાજી. અને રસોઈમાં તો આજે રસોડાને તાળું છે, કારણ કે રસોઈ પડી છે મસ્ત મજાની એકદમ કઢી કરવી છે, અને થોડીક એવી 4-5 રોટલી કરી, શાક પડ્યું છે, બપોરની રોટલી પડી છે, એટલે થોડુંક જ કરવાનું છે. તો હવે હું થોડીક વાર ઇસ્ત્રી કરી નાખું, થોડીક વાર ને 1-2 શર્ટને ઇસ્ત્રી કરવાની છે, કરી નાખું, પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ આટલો ચેવડો મેં લઈ લીધો છે, તો થોડુંક ખાઈ લઉં, પછી પાછા કામે વળગી જઈએ. તો અહીંયા જો આ ઉપરથી પોળું કર્યું છે, એટલે આ કચરો નકરો એ થયો છે, વેકરો નહીં કર્યો છે ઉપરથી. તો આ લોકો બહાર ગયા છે એટલે ઝાડુ તો કઢાય નહીં, અને આમ તો ઝાલર ટાણું છે, એટલે આ લોકો આવી જાય પછી જ ઝાડુ ત્યાંથી કાઢીશ. અને વાસણ અહીંયા બધા ચડાવી ગયા છે, આ થોડાક ભીના છે એટલે અહીંયા સુકવવા મૂકી દીધા છે, એટલે આપણું કામ કમ્પ્લીટ. તો ફ્રેન્ડ્સ 8 વાગ્યા છે ને મેં પપ્પાને લોકો આવી ગયા, મેં મારું ઝાડુ લઈ લીધું છે. તો ફટાફટ ઝાડુ કાઢ લો, કારણ કે સાંજે નહોતું કઢાણું, આ લોકો સાંજે જ બહાર ગયા હતા એટલે રહી ગયું હતું. પહેલાં એ હું કરી લઉં. પપ્પા જય સ્વામિનારાયણ. મજા ને? ગરદી બહુ હોય છે કે ટ્રાફિક નહીં? સાંજે તો બહુ જ હોય. સવાર 9 વાગ્યા છે, જમી લીધું છે, જમીને બસ હવે કામ થોડું ઘણું છે એ કરી નાખું. વાસણ થોડાક જ છે, ઉટકી નાખું. દૂધ ગરમ અહીંયા થઈ ગયું છે, અને કિચન તો સારું છે, કારણ કે આજે રસોઈ કંઈ બહુ હતી નહીં, એટલે પ્લેટફોર્મ ચોખ્ખો તો થોડુંક કરી નાખીશ. બસ ફટાફટ કામ કરું. હંમેશા પપ્પા જમી લીધું? બહુ ભૂખ લાગી હતી ને બપોરે હંમેશા પપ્પા સરખું જમ્યા નહોતા, મને આજે બહુ ભૂખ લાગી હતી, જમી લીધું. આજ વહેલા જમી લીધું. કા 11:15 છે, કામ ક્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું હતું. મેં તમને સવારે કીધું કે મારે બહારગામ જવું છે, નક્કી જ હતું પણ બંધ રહ્યું છે, સરકારી કામ છે, જો અહીંયા પતતો હોય તો બહારગામ મારે જવાની જરૂર નહીં. તો જે હવે કાલે શું થાય છે. અને આ તમારો બ્લોગ બસ અહીંયા પૂરો કર્યો છે. કાલે પાછા મળશે ન્યૂ બ્લોગ સાથે. ત્યાં સુધી જય સોમનાથ, બાય, ગુડ નાઇટ. તમે તો ધ્યાન રાખજો. લવ યુ, બાય. તો હંમેશા પપ્પાને એક નીંદર હતી કે 1 નહીં 2 હો, હવે ઉઠ્યા છે. જોકે હું તો ફોન જોતી હતી. નીંદર કરી હવે ઊંઘ આવે જ નહીં ને? ગરમી થાય છે કા? હંમેશા પપ્પા ગુડ નાઇટ, સુપ્રભાત. હવે બહુ ખંજવાયડું એટલે બધા ડાલ હશે.